નમસ્કાર મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રેલવેના ક્ષેત્રમાં જે ક્રાંતિ કરી છે અને એના કારણે જે લોકોની અપેક્ષાઓ વધી છે એનું જીવંત ઉદાહરણ આજે નવસારી સ્ટેશન ઉપર જોવા મળ્યું. એ સૌથી દુઃખદ પ્રવાસ જ્યારે રેલવેનો હતો, આજે સૌથી સુખદ પ્રવાસ એ રેલવેનો થયો છે. એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ એમણે આ સાર્થક કરીને બતાવ્યું છે. અને આજે વંદે ભારત ટ્રેન કે જે મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર અને ગાંધીનગર મુંબઈની દિલ્હી જે જાય છે એને આજે નવસારીનું સ્ટોપેજ આજથી મળ્યું છે. એ ટ્રેનને વધારવા માટે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવા માટે આજે હજારોની સંખ્યામાં ભીડ એ નવસારી સ્ટેશન ઉપર ઊભી થઈ છે. એ નવસારી સ્ટેશનની આ ભીડ જોતાં નવસારીના લોકોની વંદે ભારતની જરૂરિયાત એ આજે પૂરી થઈ છે એવું લાગે છે. માનનીય અશ્વિની વૈષ્ણવજીને અમે અનેક રજૂઆતો કરી છે, અનેક ટ્રેનોના સ્ટોપેજ માટે પણ કહ્યું છે, નવસારી સ્ટેશન ઉપર અનેક સગવડો ઊભી કરવા માટે પણ કહ્યું છે. ઉમરગામથી સુરત સુધી જે લોકો કામ ધંધા માટે જાય છે દરેક માટે મેમુ ટ્રેન, 2 મેમુ ટ્રેનની પણ આપણે માગણી કરી છે. અને બીજી મુંબઈ અમદાવાદ મુંબઈની જે વંદે ભારત ટ્રેન છે એના પણ સ્ટોપેજ માટેની માગણી આપણે કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આ બધી ટ્રેનોની જે જરૂરિયાત છે એ નવસારી અને નવસારીના લોકોની આવશ્યકતા છે. આ ટ્રેનોના સ્ટોપેજને કારણે લોકોની સ્પીડ વધશે, લોકોને સરળતા રહેશે. એના કારણે એ પોતાના જીવનમાં, પોતાના વ્યવહારમાં એ સમયનો બચાવ કરીને એનો ગ્રોથ કરી શકશે. હું ફરીથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અંતરથી આભાર માનું છું. એ શ્રી અશ્વિની વૈષ્ણવજીનો પણ ખૂબ ખૂબ આભાર સાથે બાકીની પણ અમારી જે માગણીઓ છે એ પૂરી કરવા માટે વિનંતી કરું છું. નવસારી જિલ્લાના સૌ નગરજનો, નવસારી નગરજનોને કે નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને હું આ ટ્રેનના સ્ટોપેજ મેળવવા માટે ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું. ધન્યવાદ.